આજે રવિવારનો દિવસ છે અને સામાન્ય રીતે રવિવારે નવરાત્રી ઉત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે જોડાતા હોય છે. પરંતુ ભારે વરસાદને કારણે આજના દિવસના આયોજન પર મોટું સંકટ તોળાયું. આયોજકો હવે પંડાલમાં પાણી ન ભરાય અને સ્ટેજ અને સાઉન્ડ સિસ્ટમને નુકસાન ન થાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે. ખેલૈયાઓ પણ માહોલ સ્વચ્છ અને રમવા લાયક બને તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આજે ગરબા થશે કે નહીં તે મોટું ટેન્શન ખેલૈયાઓને સતાવી રહ્યું છે. જોઈએ આ રિપોર્ટ. નવરાત્રીમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા એક્ટિવ થયા અને અનેક જિલ્લામાં ધડબડાટી બોલાવી દીધી. અમદાવાદ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લામાં ખેલૈયાઓની મજા બગાડતા વરસાદે બધું વેરવિખેર કરી નાખ્યું. અનેક જગ્યાએ નવરાત્રીના પંડાલ ધરાશાયી થયા છે તો ગરબા ગ્રાઉન્ડ પર પાણી ભરાયા છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદને કારણે ગરબાનું આયોજન અટકી ગયું છે. જે સ્થળો પર ડોમમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં પણ વરસાદની અસર જોવા મળી રહી છે. સજી ધજીને ગરબા માટે તૈયાર થયેલ ખેલૈયાઓ ભારે નિરાશ થયા છે અને મોંઘા પાસ ખરીદનારાઓમાં પણ નિરાશા વ્યાપી છે. વાપીમાં વરસાદને કારણે ગરબા આયોજકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ ગોકુલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રીમાં ડોમ ઉડવાની પણ ઘટના બની હતી. બીજી તરફ અનાવિલ સમાજ દ્વારા આયોજિત ડોમ નવરાત્રીમાં વરસાદના કારણે વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો અને ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જવાની ઘટના બની હતી. મિની વાવાઝોડા જેવા માહોલમાં વરસેલા ભારે વરસાદને કારણે આ ગરબા ગ્રાઉન્ડમાં દોડધામ મચી ગઈ હતી. સ્ટેજ પણ તૂટી પડ્યો હતો તો ઓર્કેસ્ટ્રા અને મ્યુઝિક સિસ્ટમ માટે બનાવેલા સ્ટેજ પણ તૂટી પડતા સ્ટેજની સાથે મ્યુઝિક સિસ્ટમને પણ મોટું નુકસાન થયું હતું. ત્યાં પહોંચ્યા અને વરસાદ જેવો પડ્યો તેવો જ ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટે બધાને સેફલી બહાર કાઢ્યા અને જે પણ નુકસાન થયું હશે ડોમનું કે આ તેનું પણ એક પણ જાતની માનહાનિ કે કોઈ બી જાતનું નુકસાન ખેલૈયાઓને કે ત્યાંના જેટલા બી પણ માણસો હશે એ લોકોને કોઈ પણ જાતનું નુકસાન થયું નથી. બસ અફસોસ એ છે કે ખેલૈયાઓ જે તૈયાર થઈને આવે છે, જે લોકો આભૂષણ પહેરે છે, જે કેડિયા ચણિયાચોળી જે પણ પહેરે છે એ રેન્ટનું થોડું બધા ખેલૈયાઓ એના માટે થોડા નિરાશ થયા છે. જોકે અમુક જગ્યાએ તો લોકો વરસાદમાં પણ ગરબા રમતા જોવા મળ્યા હતા. નર્મદા જિલ્લામાં પણ વરસાદે ભારે માહોલ બગાડ્યો હતો. રાજપીપળામાં ધોધમાર વરસાદ વચ્ચે ખેલૈયાઓએ ગરબાની મજા માણી હતી. આ તરફ શિનોરમાં પણ વરસતા વરસાદમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. વડોદરાના શિનોર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે ગરબાની રમઝટ જામી હતી. વરસાદ ગરબામાં વિલન બન્યો પણ શિનોરના ખેલૈયાઓ તો હીરો નીકળ્યા અને વરસતા વરસાદમાં પણ ગરબા રમ્યા. ડાંગના વઘઈમાં પણ વાવાઝોડા સાથે વરસાદ પડતા ગરબાના સંચાલકોમાં દોડધામ મચી હતી. ગરબાના મેદાનોમાં પાણી ભરાયા અને ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. આવું જ કંઈક છોટાઉદેપુરમાં પણ જોવા મળ્યું, જ્યાં વરસતા વરસાદમાં ખેલૈયાઓએ ઉત્સાહભેર ગરબા અને ટીમલીની મોજ માણી હતી. આ ઘટના ખનીજ કમ્પાઉન્ડ સોસાયટી ખાતે બની હતી. વાતાવરણમાં અચાનક બદલાવ આવતા મોડી રાત્રે વરસાદ શરૂ થયો હતો. જોકે વરસાદની પરવા કર્યા વિના ખેલૈયાઓનો જુસ્સો અકબંધ રહ્યો હતો. સોસાયટીના રહેવાસીઓ અને અન્ય ખેલૈયાઓએ મન મૂકીને ગરબા અને ટીમલી રમીને વરસાદી માહોલનો ભરપૂર આનંદ લીધો હતો. આ દ્રશ્યોએ સ્થાનિકોમાં ઉત્સાહનો સંચાર કર્યો હતો. તો સુરત શહેરમાં વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદે નવરાત્રી ઉત્સવના આયોજકો અને ખેલૈયાઓની મુશ્કેલી વધારી છે. ધોધમાર વરસાદ વરસતા શહેરના મુખ્ય નવરાત્રી પંડાલ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેને પગલે આયોજકોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. ડુમસ રોડ પર આવેલા કેસરિયા નવરાત્રી સહિતના મોટા ગરબા પરિસરોમાં ચારે તરફ પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે ગરબાના રંગમાં ભંગ પડવાની પૂરેપૂરી સંભાવના છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખુલ્લા નવરાત્રીના પંડાલ વરસાદી પાણીમાં તરબોળ થઈ ગયા છે. જે રીતે વાત કરવામાં આવે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે તે જ રીતે મોડી રાતથી સુરત શહેરમાં વરસાદ થવાની શરૂઆત થઈ ચૂકી હતી. ભારે પવનો સાથે વરસાદ થવાની શરૂઆત થઈ હતી. ત્યારે ખાસ કરીને શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે ડોમ બનાવવામાં આવેલા છે, પાર્ટી પ્લોટ છે, ત્યાં વરસાદ પડવાના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. પાર્કિંગ હોય કે પછી જ્યાં ખેલાડીઓ રમતા હોય તે આખું જે ગ્રાઉન્ડ હોય છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. તેને કારણે
ખેલૈયાઓને સાથે લઈને આયોજક પણ ચિંતામાં ભરાયા છે કે કઈ રીતે હવે ગરબા રમાશે, કારણ કે એકાએક જ્યારે કુદરતની આફત આવી છે, વરસાદે મેઘમહેર કર્યો છે, ત્યારે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. જોઈ શકાય છે સુરતના અઠવા પાર્ટી પ્લોટ ઉપર બહારની બાજુ જે પાર્કિંગ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે અને અંદરની બાજુ જે ગરબા રમવામાં આવે છે ત્યાં પણ આખી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ ચૂકી છે, ભરાઈ ગયા છે. વરસાદ એક આફત સર્જી હોય તેવું લાગી રહ્યું છે અને જે રીતે વરસાદ પડ્યો છે તેને કારણે ખેલૈયાઓની સાથે આયોજક પણ ચિંતામાં મુકાય છે. હવે કઈ રીતે વ્યવસ્થાઓ કરીએ તેની પાછળ જે આયોજકો છે તે પણ મથામણ કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છવાયો છે, ત્યારે બીજી તરફ ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. શહેરના અનેક ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં પણ અચાનક બદલાયેલા માહોલ વચ્ચે વરસાદ ખાબક્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ ભારે વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેતીને લાભ થવાની આશા છે, જ્યારે નવરાત્રીના મધ્ય ચરણમાં વરસાદ વરસતા ખેલૈયાઓ અને ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા છે. ખુલ્લા મેદાનોમાં યોજાતા ગરબા કાર્યક્રમો વરસાદને કારણે અસરગ્રસ્ત થવાની શક્યતા છે. નવરાત્રીના આ ઉત્સવના સમયે વરસાદે ખેલૈયાઓની ચિંતા વધારી છે. સમગ્ર રાજ્યમાં ગરબા મંડળોમાં હજારો ખેલૈયાઓ રાત્રે ગરબે ઘૂમવા ઉત્સુક હોય છે, પરંતુ વરસાદને કારણે ઘણા ગરબા આયોજનો રદ થઈ શકે છે અથવા તો તેમાં અડચણો આવી શકે છે. ખાસ કરીને ઓપન ગ્રાઉન્ડમાં યોજાતા ગરબાઓ પર વરસાદની સૌથી વધુ અસર થઈ શકે છે. ખેલૈયાઓ હવે વરસાદની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, જેથી નવરાત્રીનો આનંદ અડચણ વિના માણી શકાય. જોકે હવામાન વિભાગે ગુજરાતમાં હજુ 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે દક્ષિણ આંતરિક ઓડિશા તરફ બનેલું ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, જે ધીમે ધીમે નબળું પડીને લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયું છે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની आगाही कराई है. साथ ही अगर हम बात करें फिशरमैन की, अगले 5 दिनों के लिए गुजरात के सभी कोस्ट में जो है फिशरमैन वार्निंग दी गई है. साथ ही एडवाइस किया गया है फिशरमैन को नॉट टू वेंचर इनटू द ओशन ड्यूरिंग these 5 days. આ તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં આગામી દિવસોમાં તોફાની વરસાદની આગાહી કરી છે. તેમણે શું કહ્યું તે પણ સાંભળીએ. જેની અંદર સૌથી વધુ તીવ્રતા છે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે, જેમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ આ તમામ જે વિસ્તારો છે તમામ વિસ્તારની અંદર 3 થી 5 ઇંચ અને અમુક વિસ્તારમાં 5 થી 10 ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે. અને એ સાથે સમગ્ર રાજ્યની અંદર આ વરસાદ દરમિયાન પવનની ઝડપ પણ વધી જશે. અત્યારે જે નોર્મલ પવનની ઝડપ છે વધી અને વરસાદ જે વિસ્તારમાં હશે એ વિસ્તારમાં 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તો આગાહીને લઈ વેરાવળ અને પોરબંદર બંદર ઉપર પણ સાવચેતી રૂપે 3 નંબરનું સિગ્નલ ચઢાવાયું છે. સમુદ્રમાં પવન ફૂંકાવાની શક્યતાને પગલે પોર્ટ પર સાવચેતી દર્શાવતું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને નજીકના બંદર તરફ પહોંચવા સિગ્નલ લગાવાયું હોવાનું બંદર વિભાગના અધિકારીનું કહેવું છે. હાલ અરબી સમુદ્રમાં અંદર મોજામાં કરંટ દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત કરાયા છે. નવરાત્રીના ઉત્સવના સમયે વરસાદની આગાહીએ ખેલૈયાઓની ચિંતા વધારી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, જેના કારણે નવરાત્રીની ઉજવણી પર અસર પડી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.